हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत છે। વિદ્યાનગરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 12 વર્ષથી 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના ભાગરૂપે વિદ્યાર્થીઓ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરતા હોય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ 4 ઓગસ્ટ 2024ના રોજ અભ્યાસ અર્થે આણંદ વિદ્યાનગરમાં રહેતા વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી ખાતે વૃક્ષારોપણ કરી ઢોલ, માદલ, શરણાઈ, તરબોડીના તાલે નાચ ગાન સાથે સાંસ્કૃતિક રેલી કાઢવામાં આવી હતી। આ રેલીમાં આદિવાસી ભવ્ય સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી। ત્યારબાદ આણંદ કોમ્યુનિટી હોલ ખાતે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના મુખ્ય મહેમાનોમાં ચૈતર વસાવા, યુવરાજસિંહ જાડેજા, મહિપતસિંહ ચૌહાણ, અર્જુનભાઈ રાઠવા તેમજ અલ્પેશભાઈ પુરોહિત હાજર રહ્યા હતા અને તેઓ આદિવાસી વિદ્યાર્થી અને આદિવાસી સમાજને લઈને વક્તવ્ય આપ્યું હતું, જેમાં આદિવાસી સમાજની અસ્મિતા, અસ્તિત્વ, સંસ્કૃતિ, રીતિરિવાજો, બંધારણીય અધિકારો, રૂઢિગત ગ્રામસભા, આદિવાસી સમાજ અને આદિવાસી વિદ્યાર્થીઓની અનેક સમસ્યાઓની પણ વાત કરવામાં આવી હતી। સાથે સાથે વિશ્વની મહાન સભ્યતા ધરાવતી આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસી વેશભૂષામાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।